ખાનગી કંપનીઓની દાદાગીરી એટલી વધી ગઈ છે કે ન માત્ર વીજ લાઇનનો મુદ્દો પરંતુ હવે ગૌચરના મુદ્દા પર ખાનગી કંપનીઓની એન્ટ્રી થતી દેખાઈ રહી છે. આ પ્રશ્ન સામે આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાવદરા ગામથી. નાવદરા ગામ પંચાયતની મંજૂરી વગર ગૌચરની જમીનમાં ખોદકામ કર્યાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. નાવદરા ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાંથી ખાનગી કંપનીઓએ કોઈ પણ જાતની મંજૂરી ગ્રામ પંચાયત પાસેથી લીધા વગર ખોદકામ કરીને માટી અને મોરમ વગેરે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે માટી અને મોરમ કાઢી લીધું છે. કંપનીએ ગૌચરની જમીનમાંથી મંજૂરી વગર રસ્તો પણ કાઢ્યાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. પોતાની મનમાની ચલાવતી ખાનગી કંપનીઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા ગ્રામજનોએ કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારી અને DDOને રજૂઆત કરી છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ત્યારે આજે સવિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે મેરામણભાઈ કંડોરિયા ઉપસ્થિત છે અને તેમણે ખૂબ એક જાગૃત નાગરિક તરીકે આ મુદ્દે અવાજ પણ ઉઠાવ્યો છે. મેરામણભાઈ, સૌપ્રથમ તો BS9 ટીવી ન્યૂઝ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ મેડમ. અ જય મહાકાલ, જય ગૌ માતા. મેરામણભાઈ, સર્વપ્રથમ મારે તમને પ્રશ્ન કરવો છે કે ખરેખર આખી ઘટના શું બની હતી? તમે મીડિયાના માધ્યમથી એક વિડીયો બહાર પાડી અને માહિતી આપી છે. આખી ઘટના શું હતી? મેડમ, તમે જાણી શકો કે અત્યારે કંપની દ્વારા તો એવા કામ થાય છે કે જેની આપણે ચર્ચા શું કરવી કે ન કરવી. પરંતુ નાવદરા ગામની અંદર જેના સર્વે નંબર 835 ગૌચરની જમીન અને આ બાબતે મામલતદાર સાહેબશ્રીને અને નાવદરા ગામ પંચાયતને લેખિત અરજી પણ કરેલી હતી. અને આ બાબતના મારા આગળ એવિડન્સ પણ છે કે આ બાબતનું ખોદકામ કંપનીએ કર્યું છે, પણ તે ખોદકામમાં સ્પષ્ટ શબ્દોમાં નથી ઉમેરી શક્યા કે કઈ કંપનીએ કર્યું છે. પણ મેં જાણવા મુજબ ટોરેન્ટ પાવર અને BA પ્રેરણા કંપની દ્વારા આ કામ કરેલું છે મેડમ. અને જેના નાવદરા ગામ પંચાયતમાંથી સ્પષ્ટ શબ્દોમાં રોજ કામ કરી લખેલું છે કે ગૌચર જમીન જેના સર્વે નંબર 835 ખાનગી કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી વગર રસ્તો બનાવેલ છે તેમજ માટી મોરમ કાઢેલ હોવાનું રૂબરૂ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. જી મેરામણભાઈ, આશરે અંદાજિત ગૌચર જમીનમાંથી કેટલું માટી મોરમ કાઢેલું હશે? મેડમ, એ તો અમે અત્યારે કઈ માપણી તો ના કરાવી શકીએ. અમે મધ્યમ વર્ગના માણસો છીએ મેડમ, અને કંપની સામું લડવું એ અમારું કામ પણ નથી મેડમ. પણ એક આમનામ ચાલ્યું રહેશે ને તો ગૌચર એક તો ખતમ થઈ જશે. સ્પષ્ટ કે ઘણા વર્ષો પહેલા નાવદરાની અંદર બહુ જાજુ ગૌચર હતું, પણ થોડું થોડું કરતા ગૌચર હવે 800 થી 1000 વીઘા જ રહેવા દીધું છે આ સરકારમાં. મારે કોઈ વ્યક્તિગત કોઈ પ્રશ્ન નથી, પણ મેડમ જો ગૌચર નહીં હોય ને તો પશુપાલન વાળા શું કરશે? જી મેરામણભાઈ, નાવદરા ગામના એક સ્થાનિક રહેવાસી તરીકે, એક જાગૃત નાગરિક તરીકે તમારી હવે શું માંગ છે? મેડમ, અમારી માંગ તો અમે શું કરી શકીએ? એવડી મોટી મહાકાય કંપનીઓની સામે અમે તો કઈ કરી જ ના શકીએ. એક નાના માણસ છીએ. પણ મેડમ, એક જ અમે સરકારશ્રીને એક જ અરજ છે, એક જ અપીલ છે કે જે કંપનીઓ મન ફાવે તેમ રસ્તા બનાવે છે, મન ફાવે તે જગ્યાએ ખોદકામ કરી માટી મોરમ કાઢી લે છે. મેડમ, તમે રૂબરૂ કોઈ પણ આપના પત્રકાર દ્વારા અથવા કોઈ પણ વ્યક્તિ આવે ને તો ઈ જમીન એટલી ઉપજાવ છે કે નાવદરાની અંદર નહીં હશે ને તો 400 થી 500 ગાયો હશે, અને ભેંસો, બકરી બધું મારા હિસાબે ઘેટા બકરા વાળા કઈ નહીં હશે ને તો 1500 થી 2000 પશુઓ છે. તેનું શું થશે મેડમ? આમનમ કંપની કાયમી થી કાયમી આવી તાનાશાહી ચલાવી અને આવી ખનીજ ચોરી કરી જેની પરવાનગી લીધેલ નથી તે સ્પષ્ટ શબ્દોમાં ગ્રામ પંચાયતમાંથી રોજ કામમાં લખેલું છે. જી મેરામણભાઈ, એક અગત્યનો સવાલ કરવો છે. ગયા વર્ષે કમોસમી વરસાદ ખૂબ થયો છે અને હું દ્વારકા જિલ્લાથી છું એટલે મને ખ્યાલ છે. દ્વારકા જિલ્લાનો ધન્યવાદ ગયા મેડમ. વર્ષે પ્રાણ પ્રશ્ન ખૂબ કમોસમી વરસાદના કારણે અને સિઝનમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે જમીનનું ધોવાણ થયું હતું. કેટલાય એવા જમીનના ખેતરના સેઢા હતા, પારા હતા જે તૂટી ગયા હતા. ત્યારે ખેડૂતોને ખરેખર માટી અને મોરમની જરૂર હતી.
તો અત્યારે દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો કદાચ માટી અને તમામ જગ્યાની વાત કરીએ તો માટી અને મોરમ કાઢે તો તંત્રને પ્રશ્નો થાય છે, પરંતુ ખાનગી કંપનીઓને માટી અને મોરમ અથવા તો ખેડૂતો પોતાની જમીનમાં ખાતર માટે કદાચ રેતી લઈ જઈ નાવદરા, લાંબા, હર્ષદ, આ બધો વિસ્તાર એ પટ્ટો એવો છે કે ક્યાંક ને ક્યાંક એ પટ્ટો દરિયાઈ વિસ્તાર વાળો છે અને ત્યાંથી ખેડૂતો પોતાની જમીનમાં એક ખાતર તરીકે થોડું ઘણું રેતીનું એક ટ્રેક્ટરે લઈ લઈએ તો એમના ઉપર કેટલા બધા કાયદા લગાવી દેવામાં આવે છે. ત્યારે ખાનગી કંપનીઓ આ રીતે માટી અને મોરમ ખુલ્લેઆમ કાઢે છે તો ત્યાંના સ્થાનિક લોકોમાં કેવો રોષ છે? મેડમ, કહેવાનો અર્થ એવો છે કે સ્થાનિક તંત્રનો કોઈ વાંક નથી મેડમ. સ્થાનિક તંત્ર આ બાબતે એક્શન લે, મને ખૂબ વિશ્વાસ જ છે સ્થાનિક તંત્ર ઉપર. પણ મેડમ શું કરે, એના ઉપલા લેવલથી જેને દબાણ આવી જાય તો સ્થાનિક તંત્ર શું કરે મેડમ? તમે તમારા મનથી જ એક કલ્પના કરી શકો કે ઉપરના અધિકારી એને પ્રેશર આપે કે ભાઈ નથી કરવાનું, તો સ્થાનિક તંત્ર શું કરે મેડમ? રેતી ખનનને લઈને દેવભૂમિ દ્વારકામાં કેવો કાયદો છે? મેડમ, જે અમારો એરિયો છે ને એ કાચબા ઉછેર કેન્દ્ર માટે મોટામાં મોટું માધ્યમ છે. વાઇલ્ડ લાઇનમાં મોટામાં મોટો એરિયો છે, જે રેતીનો એરિયો છે ને એમાં. અને ઘણા કાચબાઓ અહીંયા પોતે પ્રજનન માટે આવે છે અને ઘણી જગ્યાએ છે ને એના બચ્ચા મૂકી અને પાછા જઈ રહ્યા છે. અને અહીંયા ફોરેસ્ટ વિભાગ દ્વારા બહુ મોટી અને બેસ્ટ કામગીરી ચાલુ છે. ઘણી જગ્યાએ કાચબા ઉછેર કેન્દ્રો બનાવેલા છે. અને એક તો કે આ દરિયો એક એવી સીમા છે કે ગેરપ્રવૃત્તિઓ બહુ થાય છે. એ ગુજરાત પણ જોઈ છે અને આખું ઇન્ડિયા પણ એમાં વિચારે છે કે હકીકતથી આજે દેવભૂમિ દ્વારકાના એરિયામાં ડ્રગ્સ, બીજું ત્રીજું ઘણી જાતની ઘણી વસ્તુઓ મળી આવેલી છે. પણ સ્થાનિક પ્રશ્ન તો મેડમ એક જ વસ્તુ છે કે જે ગૌચર આજથી ઘણા વર્ષો પહેલા મારા મને તો બહુ યાદ નથી, પણ અમારા વડવાઓ એમ કે છે કે ઉર્જા વિકાસમાં 99 વર્ષ પટ્ટા માટે ગૌચરની જ જમીન સરકારે ઉર્જા વિકાસ માટે, મારા હિસાબે પોરબંદરનું કંઈક નામ છે એનું મને બહુ પાકો ખ્યાલ નથી, પણ જેટકો યા જેડા કંપનીને છે ને આપી દીધેલી છે 99 વર્ષના પટ્ટે. એટલે ત્યારે પણ ગૌચર ખતમ થઈ ગયું, પાછું એના પછી પણ કેટલું ગૌચર ઓછું થઈ ગયું. હવે અમારી પાસે નાવદરા ગામની પાસે 800 થી 1000 વીઘા ગૌચર રહ્યું છે. અને એમાં પણ આવી મોટી મોટી કંપનીઓ જેની તાનાશાહી કેવી ચાલે છે મેડમ, એની હું કલ્પના પણ નથી કરી શકતો. એનું કારણ છે આ બાબતે મેં સ્થાનિક લેવલે બધું મેં કર્યું તો ટોરેન્ટ અને બે પ્રેરણાના માણસો, જે મારાથી નામ નથી લેવાતું, તે મેડમ મારી સામે ધાક ધમકી સુધી પહોંચી આવેલા છે, જેની હું કલ્પના પણ નથી કરી શકતો. મારા ઘરની અંદર પણ આવા પ્રેશરો રહે છે. પણ કાંઈ વાંધો નહીં, હું ધર્મ અને ગૌ માટે લડીશ અને લડતો રહીશ. જી બેનમણભાઈ, તમે કીધું કે આવી રીતે મોટી કંપનીઓ સામે જ્યારે અવાજ ઉઠાવવામાં આવે ત્યારે પ્રેશર આવે છે, તો ક્યાંક ને ક્યાંક જ્યારે સામાન્ય નાગરિક અવાજ ઉઠાવે છે અને એમના ઉપર પ્રેશર આવે છે તો જવાબદારી તો ખરેખર તંત્રની છે કે માટી અને મોરમ કાઢવા વાળી એ ખાનગી કંપનીઓ ગૌચર જમીનમાંથી માટી અને મોરમ કાઢી જાય છે તો તંત્ર ક્યાં છે? સવાલ તો એ છે હકીકતનો. અને ત્યાં સ્થાનિક નાવદરા છે, હર્ષદ છે, ભોગાત છે, લાંબા છે, આ બધો જે દરિયાઈ પટ્ટો છે એ દરિયાઈ વિસ્તારને અડીને આવેલો છે, તો સીમા સુરક્ષાને લઈને શું કેવી વ્યવસ્થાઓ છે? મેડમ, સીમા સુરક્ષા માટે તો આપણે અહીંના એસપી સાહેબ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે મારા હિસાબે હું મારે છે ને ગામમાં જાતો તો બહુ હાર્ડ સીમા સુરક્ષા કરી દીધી છે. કેમ કે આની પહેલા નાવદરા ગામની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પડ્યું હતું. જે આ બાબતે અમારે એસપી સાહેબ છે, મારા હિસાબે તો વાળા સાહેબ જ અત્યારે હશે, પણ એનું પણ બહુ ખૂબ ખૂબ કામગીરી છે મેડમ. એનું કારણ કે આ સીમા સુરક્ષાના હિસાબે મેડમ હમણાં ડ્રાઈવ પર ચલાવી હતી, સરકાર દ્વારા ચાલેલી હતી અથવા પોલીસ દ્વારા ચાલેલી હોય એ ખબર નથી મેડમ. અને એસઆરડી નો ન્યા પરમનન્ટ માણસો એસઆરડી ના ન્યા જ રહે છે અને 24 કલાક ન્યા ધ્યાને જ રાખે છે મેડમ. જી મેરામણભાઈ, BS9 ટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે ખાનગી કંપનીઓ
કચ્છનો મુદ્દામાં આપણે જોયું છે, મોરબીના મુદ્દામાં જોયું છે, ક્યાંક ને ક્યાંક વીજ લાઇનના પ્રશ્નો હતા. પરંતુ દેવભૂમિ દ્વારકા અને એમાંય ખાસ કરીને લાંબા વિન્ડ ફાર્મ ક્ષેત્રે એશિયામાં જેમનો નંબર આવે છે, આવા વિસ્તારો છે અને એમાંય કેટલી બધી ખાનગી કંપનીઓ ત્યાં પણ આવેલી છે. અને ગૌચરનો મુદ્દો એ માત્ર કોઈ એક ગામ સુધી સીમિત મુદ્દો નથી. ગુજરાતનો અને હું તો કહું છું કે લગભગ ભારતનો ગૌચરનો પ્રશ્ન અત્યારે છે કે ગૌચરના મોટા પાયે જમીનો દબાણ હેઠળ છે. અને કોઈ ગામ એવા છે કે જ્યાં કદાચ દબાણ હેઠળ ન હોય તો ત્યાં માટી મોરમ ને આ રીતે ખાનગી કંપનીઓ પોતાની દાદાગીરી ચલાવી અને ત્યાંના મળતિયાઓ જે છે માટી કાઢી લે છે. ગૌચરનો મુદ્દો ખૂબ 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 ગુજરાતનો પ્રાણ પ્રશ્ન છે, પણ ખરેખર જાગૃત નાગરિક તરીકે ખૂબ ઓછા લોકો છે કે જે અવાજ ઉઠાવે છે. મેરામણભાઈએ પોતાના ગામ માટે અવાજ ઉઠાવ્યો છે ને એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. જો તમારા આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંય ગૌચરના લઈને પ્રશ્નો હોય અથવા તો ખેતીલક્ષી કોઈ પણ પ્રશ્નો હોય તો જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.